હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, અત્યારના સમયની વાસ્તવિકતા રજૂ કરતા આ જે ભાઈ છે તે હાસ્યની સાથે એક કડવી વાસ્તવિકતા રજૂ કરી જાય છે, જે વાત સાંભળીને મને ખરેખર બહુ એ વાત સત્ય લાગી અને મને એવું થયું કે આપણા દર્શક મિત્રોને પણ આ વાત જણાવવી જોઈએ કે ખરેખર આ વસ્તુ છે. અને અત્યારે સમય એવો છે કે માણસ ક્યારે ટૂંકમાં તમારી વિરુદ્ધ થઈ જાય અને ક્યારે તમારી તરફેણમાં થઈ જાય એનું નક્કી નથી હોતું. જો તમારા દિવસો સારા તો તમામ વ્યક્તિઓ તમારા સપોર્ટમાં ઊભા હશે, તમે સુખી હશો, પ્રગતિ કરતા હશો, ઊંચા હોદ્દા ઉપર હશો. અને તમારા સારા દિવસો હશે તો તમામ લોકો તમારી તરફેણમાં હશે કે હા ભાઈ, અમે કહેતા હતા ને કે આ વ્યક્તિ તો ખૂબ સારું પ્રગતિ કરી શકે એવો માણસ છે ને આનો નિર્ણય હંમેશા સાચો હોય વગેરે વગેરે. પરંતુ જો તમારા દિવસો ખરાબ છે કે તમારી પરિસ્થિતિ નબળી આવી જાય છે કે તમારાથી કોઈ ભૂલ થઈ જાય છે, ત્યારે એ જ લોકો તમારી માથે ચડી બેસે છે અને તમને કોસવા લાગે છે. તો મિત્રો, આ દુનિયાનો દસ્તુર છે, એનાથી આપણે ટેવાઈ જવું જોઈએ અને એ લોકોને ઇગ્નોર કરીને આપણે આપણા ધ્યેય, આપણા સિદ્ધાંત, આપણા નિર્ણય ઉપર અડગ રહેવું જોઈએ. અને એક દિવસ એવો ચોક્કસથી આવશે કે આપણે આપણા આત્મવિશ્વાસ સાથે જે કામ કર્યું હશે તેનું શ્રેષ્ઠ ફળ મળશે. અને ત્યારે આ જ દુનિયા મિત્રો, જે તમારી ઉપર માછલા ધોતી હતી અને છાણા થાપતી હતી ને, એ જ દુનિયા ફરી તમારા વખાણ કરશે. પરંતુ એના વખાણથી નહીં આપણે ચગી જવાની જરૂર નથી, પણ હા, એક નાનકડી સ્માઇલ આપીને એને પણ ઇગ્નોર કરી નાખવાની જરૂર છે. તો મિત્રો, નાનકડી રામાયણની સાથેની આ વાત જે આપણને મોટો બોધપાઠ આપી જાય છે તે આપ સૌ સાંભળો. હા, નાયત કઈ ફરી જાય, ગામ કઈ બદલી નું પૂરે કઈ નક્કી જ નહીં. આદિ અનાદિથી આવેલો છે. હનુમાનજી લંકામાં ગયા, હા, પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા, પૂછડે ગાફા વીટા, તેલ રેડ્યા ને અગ્નિ મૂકી, એમાં લંકા બળી. હનુમાનજી આવ્યા ને તો વાંજરા વાહ ઠપકાર્યો કે એક જુવાને નાયત ને ઉજળી કરી નાખી, કે એક જ ગયો તો લંકા બાળી નાખી. વાહ વાહ, હા, વાહ વાહ મીંડ્યા કરવા. અને થોડાક દી પછી યુદ્ધ થયું, લક્ષ્મણજી ને મૂર્છા આવી, વૈદ્યને બોલાવ્યા, કઈક જડીબુટીનું નામ દીધું કે એ તો ફલાણા પર્વત માથે છે. તો કોકે કીધું કે લંકામાં નથી, કે લંકામાં હતી પણ હનુમાને લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ, તે નાયત ફરી ગઈ. કે તને બાળવાનું કોને કીધું હતું? હા, સીતા માતાજીની શોધ કરીને આવવાનું હતું, ત્યાં કોને આવું હળગાવવાનું કીધું? આ ભડકા તેજ કર્યા ને, હવે જા ઔષધિ લે આવી. મૂળ આનંદ પુગાય એમ નતું.